મહાવીર સિંહના આ રહસ્યમય મોતને લઈને ગામજનોએ અને પરિવારજનોએ શું શું નિવેદન આપ્યું છે, શું શું રહસ્ય ખોલ્યું છે અને શું શું આક્ષેપો કર્યા છે, શંકાસ્પદ આક્ષેપો કર્યા છે, તે બધું જ હું તમને ડિટેલ્સ સાથે જણાવવા જઈ રહ્યો છું અને વિડીયોના પ્રૂફ સાથે તમને A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ એની પહેલા જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી મળી રહે અને સૌથી પહેલા ને સાચી જાણકારી અને સૌથી પહેલા સાચી અપડેટ તમારી સમક્ષ હું લાવતો રહું। અને બીજું કે ગાઈસ જો અત્યાર સુધી મને જે લોકોએ મને સપોર્ટ કર્યો છે, જે ક્ષત્રિય સમાજના લોકો છે અને અન્ય પણ સમાજના લોકો છે, તેને ઘણો બધો મને સપોર્ટ કર્યો છે, તો તેનો બધાનો હું દિલથી આભાર માનું છું। અને પ્લીઝ ગાઈસ આવો નવો સપોર્ટ કરતા રહો, જેનાથી હું તમારા સમક્ષ સાચી અને સત્ય જાણકારી લાવતો રહું। અને હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, ટ્રેન્ડિંગમાં ચાલતું હોય પણ તેમાં શું કહેવાય સૌથી મોટા ભાગે અફવાઓ હોય છે, એટલે કે અફવાઓ સાથે વિડીયો વાયરલ થતા હોય છે। અને મારું એક જ કામ છે, જેમાં શું કહેવાય શું ચાલી રહ્યું છે તેના આધારિત શું સત્ય છે તેની A to Z ઇન્ફોર્મેશન મેળવીને એક વિડીયો કલેક્ટ કરું છું, જેમાં બધી જ જાણકારી આવી જતી હોય છે। અને વિડીયોની શરૂઆત કરીએ એના સાથે સૌથી પહેલા તમે આ દાદાનો વિડીયો જોવો। બધા જ્ઞાતિ માટે બધી માહિતી બધી કોમમાં બરોબર એવો માણસ નહોતો બાપા, અમે ન થાય એવો માણસ એવો જન્મ જ નહીં। અમે હું દાદાનો વિડીયો જોઈને મને ખુદને પણ એવું થયું કે નહીં યાર આ માણસ જે હતો તે એકદમ સારા કામ કરતો હતો અને આ ગયા પછી તેમનું ગામ શું કહેવાય ગામમાં આમ સન્નાટો છવાઈ ગયો છે અને ઘણા બધા લોકો દુઃખિત થઈ રહ્યા છે કે ગામજનોનું એવું કહેવું છે કે શું કહેવાય આ ચોકડી જ નહીં પણ આટલા ફરતા એરિયામાં પણ મહાવીર સિંહ જેવો ફરી એકવાર કોઈ જન્મ ન લઈ શકે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને આ દાદા એવું પણ કહી રહ્યા છે કે અમારા ગામમાં જે કાંઈ કામો કર્યા છે સારા કામો તે બધા જ કામ મહાવીર સિંહે કર્યા છે। અને દાદાએ એવું પણ કહ્યું છે કે મીડિયાવાળા શું કહ્યું તેમને માથાભારે જણાવી રહ્યા છે, માથાભારે જાહેર કરી રહ્યા છે, કુખ્યાત જાહેર કરી રહ્યા છે, ગેંગસ્ટર જાહેર કરી રહ્યા છે। અને અમારા ગામમાં શું કહેવાય જે કોઈ લોકો કે બહેનો દીકરીઓ રડતી આવતી હોય તો મહાવીર સિંહે તેમના આંસુ લૂછ્યા છે, એવું આ દાદાએ નિવેદન આપ્યું છે। કારણ કે જે લોકોનું કોઈ ધણી ન હોય તેમનો ધણી મહાવીર સિંહ હોય તેવું આ દાદાએ નિવેદન આપ્યું છે। અને ચોકડી ખાતે કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે અને બધી જ જ્ઞાતિ માટે સરખું કામ કરતા હતા, કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ તેમના પાસે જાય તેમનું સોલ્યુશન 100% લાવીને આપતા હતા અને તેમની મદદ પણ કરતા હતા। દાદાએ એવું પણ કહ્યું છે કે ભાઈ મારી ખુદની દીકરીના લગ્ન હતા તેમાં મહાવીર સિંહનો 51,000નો ચાંદલો કરેલો છે। આ જ રીતે મહાવીર સિંહે બધી જ જ્ઞાતિના લોકો સાથે એક સરખું વ્યવહાર રાખ્યો છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કોઈ પણ જ્ઞાતિનો માણસ તેની પાસે જાય મદદ માંગવા માટે એટલે તેનું કામ 100% મહાવીર સિંહ કરે છે અને મદદ તેમની કરતા હતા। અને દાદાએ એવું પણ નિવેદન આપ્યું છે કે અમારું ગામ જે અત્યારે શું કહેવાય રળિયામણું લાગી રહ્યું છે માત્ર મહાવીર સિંહના કારણે, કારણ કે તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું અને ગામના વિકાસ માટે પણ સારું કર્યું હતું। અને એકવાર જો સરપંચ બની ગયા હોત ને મહાવીર સિંહ તો અમારું ગામ જ આખું ફેરવી નાખે, એવો દાદાએ નિવેદન આપ્યું છે। હવે વાત કરીએ તેમના પરિવારજનો ઉપર, એટલે કે મહાવીર સિંહના એક માસી છે તેમને પણ શું કહે સારું એવું નિવેદન આપ્યું છે ને તેમને પણ આ રહસ્યમય મોતને લઈને થોડી ઘણી જાણકારી આપી છે અને તેમના શું કહેવાય જે શંકાસ્પદ આક્ષેપો છે તે પણ જાહેર કર્યા છે। સૌથી પહેલા તમે આ માસીનો વિડીયો જોવો। આ બધું પોલીસની જવાબદારીમાં આ શંકાના દાયરામાં આવે છે। બધું તરત પોલીસ એમના ઘરે પહોંચી જાય છે, બધું શોધખોળ કરે છે। આ તે માણસ પડી ચૂક્યો છે, એણે જે એને કરવાનું હતું એ કરી ચૂક્યો છે। તમે છે મહાવીર સિંહના માસી, તેમની પાસે ઇન્ટરવ્યુ લેવાથી તેમને પણ કંઈક નિવેદન આપ્યું છે, જેમ કે ભાઈ એમને તો એવું કહ્યું છે કે ભાઈ ઝઘડો થયો હતો રાતના 12 વાગે, પછી શું કહેવાય જે લોકો સામેના પક્ષવાળા છે શું માર ખાઈને સુઈ ગયા, આરામ કરીને પછી પોલીસને જાણ કરી, જેને લઈને શું કહેવાય પોલીસવાળા રાતના 3 વાગે આવ્યા અને પછી લિફ્ટમાં પોલીસવાળા આવતા હતા ને ત્યાં લિફ્ટ બગડવાથી મહાવીરસિંહ સાથે જે વ્યક્તિઓ હતા તે શું કહેવાય સીડીની મદદથી નીચે ઉતરી ગયા। તો શું મહાવીરસિંહ સીડીની મદદથી નીચે ન ઉતરી શકે? અને આવા સામાન્ય કેસને લઈને મહાવીરસિંહ ત્યાંથી ભાગવાનો પ્રયાસો કર્યો હશે। એક એક્સ આર્મી હતા, તેમને આર્મીમાં પણ ફરજ બજાવી હતી અને તેમને કડક ટ્રેનિંગ પણ પૂરી કરેલી છે। આ નીચે આમ કૂદકો મારી જવાથી હું બચી જઈશ ને શું મને નીચે પહોંચતા મને કશું નહીં થાય, તો આ એકદમ તદ્દન ખોટી વાત છે, તેવું આ માસીએ નિવેદન આપ્યું છે કે ભાઈ જાણી જોઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે। અને આના પાસે શું કહેવાય મેન વાત એ છે કે ભાઈ અમને પૂરા બિલ્ડિંગના સીસીટીવી અલગ એંગલથી રેકોર્ડ થયેલા સીસીટીવી કેમ નથી રજૂ કરતા, જેમ કે ભાઈ બિલ્ડિંગના સામેના બિલ્ડિંગમાં પણ કેમેરો હોઈ શકે છે, તેમના ગેટમાં પણ કેમેરો હોઈ શકે છે અને આસપાસના નજીકના એરિયામાં પણ કેમેરો હોઈ શકે છે, તેમાં પણ આ શું કહેવાય વિડીયો કેપ્ચર થઈ શક્યો હોય છે। માત્ર ને માત્ર બીજા માળનો
શું કોઈ અલગ એંગલથી આ વિડીયો શું કામ ખાલી એક વિડીયો શું કામ જાહેર કર્યો? બધા જ અલગ અલગ કેમેરાના અલગ અલગ એંગલથી વિડીયો તેમને બતાવવા જોઈએ ને. મીડિયા અને અમુક લોકો જે એવા તો શાના આધારે મહાવીરસિંહને માથાભારે, કુખ્યાત, ગેંગસ્ટર વગેરે વગેરે નામનો ઉલ્લેખ કરી રહ્યા છે અને શું કોઈ મહાવીરસિંહના ગયા પછી પણ તેમની બદનામી કરી રહ્યા છે. તો બધા લોકોને ખાસ રિક્વેસ્ટ કરી છે આ માસી કે ભાઈ આ જે તમે શબ્દોનો ઉપયોગ કરો છો, માથાભારી, ગેંગસ્ટર વગેરે વગેરે જે ઉપયોગ કરો છો તેમાં ઉપયોગ તમે હવેથી કરતા નહીં કોઈ પણ લોકો. મહાવીરસિંહે શું કોઈ અમારા કામ માટે સારા કામો કર્યા છે, સમાજ માટે સારા કામો કર્યા છે અને આ તો બધા લોકો ચોકડી ગામના જે રહેવાસી જે લોકો છે તેમના પાસે આ નિવેદન બધા લોકોએ તેમને નિવેદન આપ્યું છે કે મહાવીરસિંહ અમારા ગામ માટે શું કોઈ હીરો હતા અને ગામના લોકો માટે પણ સારું એવું કામ કર્યું હતું, ગામની બહેન દીકરીઓ માટે સારું કામ કરેલું છે અને ગામના વિકાસ માટે પણ સારું કામ કરેલું છે મહાવીરસિંહે. તો ગાઈઝ આવું નિવેદન ગ્રામજનોએ અને મહાવીરસિંહના પરિવારજનોએ આપ્યું છે અને હજુ આગળ શું શું નીકળે છે, શું મહાવીરસિંહના પરિવારોએ જે આક્ષેપ કર્યો છે આમાં અમને ઘણા બધા લોકો પર વહેમ જાય છે, ઘણા બધા લોકો ઉપર ડાઉટ જાય છે જે મહાવીરસિંહના દુશ્મનો હતા. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તેના પર અમને શું કોઈ ડાઉટ જાય છે અને તેમના પર આક્ષેપ મૂક્યો છે મહાવીરસિંહના પરિવારજનોએ. તો સરકાર શું નિર્ણય લાવે છે, શું મહાવીરસિંહને ન્યાય આપે છે અને કઈ રીતે મહાવીરસિંહનું મોત થયું છે તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેશે અને આવનારા સમયમાં તેનો શું ખુલાસો થાય છે તે પણ બધી જ જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈઝ ફરી એકવાર ખાસ નમ્ર વિનંતી છે, જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી, સત્ય જાણકારી તમને મળી રહે. સૌથી પહેલા સાચી જાણકારી તમારી સમક્ષ હું લાવતો રહું. અને મેઇન ટોપિક એ છે કે ભાઈ આવનારા સમયમાં શું મહાવીર સાથે થયું હતું તેની પણ A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે કે ભાઈ સત્ય શું છે અને અસત્ય શું છે, શેને લઈને મહાવીરસિંહનું મોત થયું હતું તેની A to Z ઇન્ફોર્મેશન મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.